પ્રકરણ 5 ભારતના ક્રાંતિવીરો. ભારતના ક્રાંતિવીરો ભાગ 1. સારાંશ. આપણા દેશની સ્વરાજ્ય યાત્રાના લાંબા ગાળામાં નામી અનામી અનેક શહીદો થયા છે, જેમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે કે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની મર્દાનગીની કથાઓ આજે પણ ગર્વથી યાદ કરવામાં આવે છે. આગળ જોઈએ ક્રાંતિકારીઓ વિશે. સૈદ્ધાંતિક સમજ. વાસુદેવ બળવંત ફડકે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે જ હતા, જે પુણેમાં નોકરી કરતા હતા. તેમજ અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસથી કંટાળીને તેમણે નોકરી છોડી દીધી હતી. તેમજ તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન તથા કેશ કર્તન નહીં કરું. તેમણે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી. પરિણામે અંગ્રેજ સરકારે ફડકેના માથા પર 4000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તેઓ અંગ્રેજ થાણા પર હુમલા કરવા, સરકારી તિજોરી લૂંટવી અને બંદૂકો ચલાવવાની તાલીમ આપતા, જેનાથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. વીર સાવરકર. વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. તેમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી અભિનવ ભારતના નામથી જાણીતી બની, જેનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌ પ્રથમ હોડી કરી હતી. તે શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા. તેમજ તેણે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું, જે પ્રકાશન પહેલા જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું. અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો, જેમાં તેમને આજીવન કાળા પાણીની સજા થતા અંદામાન જેલમાં મોકલાયા, પરંતુ તબિયત લથડતા ભારતમાં નજરકેદ રાખવામાં આવ્યા. 26 ફેબ્રુઆરી 1966માં તેઓ અવસાન પામ્યા. ભારતના ક્રાંતિવીરો ભાગ 2. સારાંશ. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં શિક્ષિત, અશિક્ષિત, રાજવંશી અને સામાન્ય લોકોએ પણ ભાગ લીધો હતો. આગળ જાણીએ બીજા ક્રાંતિકારીઓ વિશે. ભારતના ક્રાંતિવીરો ભાગ 2. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સૈદ્ધાંતિક સમજ. ખુદીરામ બોઝ. ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3 ડિસેમ્બર 1889ના રોજ થયો હતો. બાળપણમાં જ તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી. પરિણામે સત્યનેન નામના શિક્ષકે તેમને ક્રાંતિપથની દીક્ષા આપી. ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારતા, મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉથલાવી દેતા અને મીઠાના કાયદાનો ભંગ કરતા. એપ્રિલ 1908ના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી પર બોમ્બ ફેંક્યા, જેમાં કેનેડીના પત્ની અને પુત્રી મરી ગયા અને ન્યાયાધીશ કિંગ્સફોર્ડ બચી ગયા. રામપ્રસાદ બિસ્મિલ. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં થયો હતો. દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોડી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી. કાંકોરી ટ્રેન લૂંટ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો, જેના માટે તેમને ફાંસીની સજા થઈ હતી. બિસ્મિલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું.
दर ओ दीवार पे हसरत से नजर करते हैं, खुश रहो अहले वतन, हम तो सफर करते हैं. અશફાક ઉલ્લા ખા. અશફાક ઉલ્લા ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમની નાનપણથી દોસ્તી હતી. તેમજ તેઓ ખેલકૂદના ખૂબ શોખીન હોવાથી ઘોડે સવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા. તેમજ શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો તેમણે રોક્યો હતો. કાકુન લૂંટવાની યોજનામાં તેમણે ભાગ લીધો હતો અને ત્યારબાદ તેમને જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ભારતના ક્રાંતિવીરો ભાગ 3. સારાંશ. ભારતના બધા ભાગોમાં ઓછા વત્તા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વહેલી મોડી અવશ્ય થઈ હતી, જેમાં જુદા જુદા ક્રાંતિકારીઓ પોતાનાથી થતી પ્રવૃત્તિઓ કરતા હતા. સૈદ્ધાંતિક સમજ. ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું. તેમનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં થયો હતો. અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો, જેમાં તેમની ધરપકડ થઈ અને પોલીસના હાથે પકડાયા. ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી મોટી પડી હતી. તેમણે અદાલતમાં પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બતાવ્યું હતું. આમ ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા. કાકોરી ટ્રેન લૂંટમાં તેમણે ભાગ લીધો હતો. ત્યારે દેશમાંથી 40 જેટલા ક્રાંતિકારીઓ પકડાઈ ગયા, જ્યારે આઝાદ ભાગી છૂટ્યા અને તેમને પકડવા ઇનામ જાહેર કરવામાં આવ્યું. આ સમયે આઝાદે પ્રતિજ્ઞા કરી, હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. પરંતુ ઈસવીસન 1931ની 27મી ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા, ત્યારે અચાનક અંગ્રેજ પોલીસથી ઘેરાઈ ગયા. આઝાદ એકલા અડધા કલાક સુધી પોલીસ ટુકડી સાથે સંઘર્ષ કરતા રહ્યા અને છેવટે પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી લીધી. ચંદ્રશેખર આઝાદથી પોલીસ એટલી બધી ડરતી હતી કે 2-3 ગોળી ચલાવી ખાતરી કરીને જ તેમની પાસે ગઈ હતી. ભગતસિંહ. ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોડી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા, તેમજ લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા. ત્યારે તેમને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો અને તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું. 1928માં 8મી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો, જેનો ઈરાદો બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો. તેઓ ઈચ્છતા તો ભાગી શક્યા હોત, પણ તેમણે તે જ જગ્યા પર ઊભા રહી સૂત્રોચ્ચાર કર્યા, ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂરો એક હો. ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકી, હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું. લાલા લજપત રાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો, જેમાં ત્રણેય મિત્રોને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી. दिल से निकलेगी न मरकर भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबुए वतन आएगी. ભગતસિંહ. ભારતના ક્રાંતિવીરો ભાગ 4. સારાંશ. ક્રાંતિકારીઓ દ્વારા વિદેશમાં પણ પ્રવૃત્તિઓ થતી હતી.
ઘણા ભારતીયો વિદેશમાં રહીને ભારતની આઝાદી માટેની લડત લડતા હતા. સૈદ્ધાંતિક સમજ. શ્યામજી કૃષ્ણ વર્મા. વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ઈસવીસન 1857માં 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો. તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં 1905ની 18મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવ્યું હતું. તેમજ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક શરૂ કર્યું. શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર, હરદયાલ, મદનલાલ ઢીંગરા, સરદારસિંહ રાણા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો. ઈસવીસન 1909માં લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે ભરબજારે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીની ગોળીથી વિંધીને હત્યા કરી, જેને કારણે તેમને ફાંસી આપવામાં આવી. આમ લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી પેરિસ ગયા અને ત્યારબાદ પેરિસથી સ્વિટ્ઝરલેન્ડ ગયા. ઈસવીસન 1930માં તેમનું અને ઈસવીસન 1933માં તેમના પત્નીનું અવસાન થયું. મેડમ કામા. મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં થયો હતો. ઈસવીસન 1902થી 1907 સુધી મેડમ કામા ઇંગ્લેન્ડમાં રહ્યા. આ દરમિયાન ઈસવીસન 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સ્થાપી, જેમાં મેડમ કામા સક્રિય કાર્યકર બન્યા. તેમણે 1907માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી. આ પરિષદમાં તેમણે વંદે માતરમ મંત્ર અંકિત કરેલ ભારતનો ત્રિરંગી ધ્વજ સૌ પ્રથમ હિંમતપૂર્વક ફરકાવ્યો હતો. મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં દર્શાવેલ 8 કમળ તે તત્કાલીન 8 પ્રાંત છે, જ્યારે સૂર્ય અને ચંદ્રના પ્રતીક હિન્દુ મુસ્લિમ ઐક્યના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય.